હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી 1 માં પુનરાવર્તનનો પાઠ જોઈશું. તે છે પાઠ 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. તો ચાલો આ પાઠને આપણે નિહાળીએ. આંબેડકર દોસ્તો, ચાલો આજે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. તમારે એના ઉત્તર આપવાના છે. તમારા ઘરની આજુબાજુ ઝઘડો થાય તો કોણ આવે? હા, ઝઘડો થાય તો પોલીસ આવે. કોઈ ઝાડ કાપે તો શું થાય? હા, જો કોઈ ઝાડ કાપે તો પણ તેના પર પોલીસ કેસ થાય. શાળામાં કોઈ બાળકને શિક્ષક સજા કરે, મારે તો પણ પોલીસ કેસ થાય. કોઈ બાળકને મારી ન શકાય. દોસ્તો, તમને ખબર છે, બાળકને મારવું, ઝાડ કાપવું, ઝઘડો કરવો, કોઈને મારવું, આવા બધા કામોની કાયદામાં મનાઈ છે. તમે જાણો છો આવા કાયદા કોણે બનાવ્યા? આવા તો કેટલાય કાયદા છે. આ કોણે બનાવ્યા, ક્યારે બનાવ્યા, આ બધા પ્રશ્નોના જવાબ આપતો એક પાઠ આપણા પુસ્તકમાં છે, જેનું નામ છે ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. ચાલો પાઠ જોઈએ અને જાણીએ. વાર્તા. આશરે 100-125 વર્ષ પહેલાંની ઘટના છે. 6 વર્ષની કોમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. માત્ર સુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવાવી રહ્યા છે. ચારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી દીધો. નાનકડા ભીમરાવને હું ભણાવીને સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એમની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી દીધો. 6 વર્ષનું એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલું. ભીમરાવ અંગે ઘુવર્ણા હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે. નાક ટીચુકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના, એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના. ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કઠતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. રત્નને કંઈ ઢાંક્યું રહે. ભીમરાવની પ્રતિભાથી પોષાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા.
પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમએ, પીએચડી અને ડીલિટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાઈ. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. છે ને નવાઈ ભરી વાત. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળલગ્નનો વિરોધ કર્યો. વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે: શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીનીઓને ફીમાં છૂટ અપાવી. છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જન્મ પણ
એમની મહત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા. ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે લોકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધર્મ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956ના થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજવામાં આવ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. શબ્દ સમજૂતી. દોસ્તો, પાઠમાં આવતા કેટલાક શબ્દોની સમજ મેળવીએ. કોણી એટલે નાજુક, નિર્ધાર એટલે નિર્ણય, નક્કી, અવસાન એટલે મરણ, પ્રથા એટલે રિવાજ, ચોમર એટલે ચારે બાજુ, ફુરસતનો અર્થ નવરાશ થાય, આદરનો અર્થ માન, વ્યતીત એટલે પસાર, કૃષિ એટલે ખેતી, ઉન્નતિ એટલે પ્રગતિ અને આભૂષણ શબ્દનો અર્થ ધરેણું થાય, નષ્ટ એટલે નાબૂદ, નિધિ એટલે ખજાનો, જંગ એટલે લડાઈ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મિત્રો, હવે કેટલાક શબ્દ સમૂહો જોઈએ અને તેના ઉત્તરો મેળવીએ. દબાવી ન શકાય તેવું એટલે અદમ્ય, સહેલાઈથી ન મળે તેવું એટલે દુર્લભ, દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક એટલે પાક્ષિક, માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન એટલે ઇલકાબ. પ્રશ્નોના ઉત્તર લખો. દોસ્તો, પાઠના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પ્રશ્ન 1. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. પ્રશ્ન 2. ડૉક્ટર ભીમરાવના માતા પિતાના નામ જણાવો. ઉત્તર. ડૉક્ટર ભીમરાવના માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજીભાઈ હતું. પ્રશ્ન 3. ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? ઉત્તર. ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં પ્રેમ મળ્યો હતો. પ્રશ્ન 4. ડૉક્ટર ભીમરાવની વાંચન કીર્તિ કેવી હતી? ઉત્તર. ડૉક્ટર ભીમરાવની વાંચન કીર્તિ અજોડ હતી. તેઓ પેટની ભૂખ વેઠીને પણ વાંચવા માટે પુસ્તક ખરીદતા હતા. પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો, અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર વિચારીને આપવાના છે, કારણ કે આ પ્રશ્નોના ઉત્તર ચોક્કસ માહિતી માંગતા છે. પ્રશ્ન 1. આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના કયા ગુણો તમને વિશેષ ગમ્યા? ઉત્તર. આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના આ ગુણો મને વિશેષ ગમ્યા. વિદ્યાપ્રેમ, અન્યાય સામે લડવાનું ખમીર, સ્ત્રીને અધિકારો અપાવવાની શુભ નિષ્ઠા વગેરે. પ્રશ્ન 2.
આ પાઠમાં તમે ડૉક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગશ વિશે જાણ્યું. તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્ન કરશો? ઉત્તર: ડૉક્ટર બાબા સાહેબ જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માંગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ કર્યો. અમે પણ અમારું લક્ષ્ય નક્કી કરી એના વિશે ઊંડો અભ્યાસ કરીશું. પ્રશ્ન 3. ડૉક્ટર ભીમરાવના જીવન ઘડતરમાં કયા 3 મહાપુરુષોનો ફાળો છે? ઉત્તર: ડૉક્ટર ભીમરાવના જીવન ઘડતરમાં બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે આ 3 મહાપુરુષોનો ફાળો છે. પ્રશ્ન 4. ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો કયા કયા છે? ઉત્તર: ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો: 1. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્વની કામગીરી. 2. ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો. 3. અસ્પૃશ્યોની હિતરક્ષણ, મૂળભૂત હકો અને માનવના ગૌરવની જાળવણી. 4. સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટેના પ્રયાસ. દોસ્તો, બાબા સાહેબને ભારત રત્નનું સન્માન મળ્યું હતું. તમારે ડૉક્ટર બાબા સાહેબ સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું હોય તેવા 5 મહાનુભાવોના નામ જાણીને લખવાના છે. સમાનાર્થી શબ્દ લખો. ચાલો હવે પાઠમાં આવતા કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો જાણીએ. નવાઈ એટલે અચરજ, તંગી એટલે અછત, મહત્વ એટલે અગત્ય, ગરીબ શબ્દનો સમાનાર્થી નિર્ધન થાય અને હૃદય શબ્દનો સમાનાર્થી હૈયું થાય. વિરુદ્ધાર્થી શબ્દો લખો. મિત્રો, હવે વિરોધી અર્થ ધરાવતા શબ્દો લખવાના છે. અંધકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રકાશ, વિશાળનો સાંકડું, દુર્ભાગ્યનો સદભાગ્ય, દૂષણ શબ્દનો ભૂષણ અને આનંદ શબ્દનો વિરુદ્ધાર્થી શોક થાય. સાચી જોડણી. મિત્રો, ઘણીવાર લખવાનો મહાવરો ન હોવાથી જોડણીની ભૂલ થતી હોય છે. વાંચન અને લેખનનો મહાવરો કરી આ ભૂલ થતી રોકી શકાય છે. અહીં આપેલા શબ્દોની જોડણી ધ્યાનમાં રાખો અને આ શબ્દો તમારી નોટબુકમાં લખો. માતૃસુખ, શિક્ષક, અસ્પૃશ્ય, શિષ્યવૃત્તિ, આર્થિક. શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. દોસ્તો, હવે અહીં આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. હા, પણ વાક્યના અર્થ હોવા જરૂરી છે. જુઓ, પહેલો શબ્દ બુદ્ધિમાન છે. તેના પરથી બુદ્ધિમાન લોકો ગુસ્સો કરતા નથી. ગ્રંથ શબ્દ પરથી ગીતા ધાર્મિક ગ્રંથ છે, વાક્ય બનાવી શકાય. શિષ્યવૃત્તિ શબ્દ પરથી હોશિયાર વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપે છે. સમાજ જોધાર શબ્દ પરથી બાબા સાહેબે સમાજ જોધારનું કામ કર્યું. અને ભારત રત્ન શબ્દ પરથી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં ભારત રત્ન ઉપાધિ મળી. ખાલી જગ્યા પૂરી. દોસ્તો, અહીં આપેલી ખાલી જગ્યા કૌંસમાં આપેલા અક્ષરોમાંથી યોગ્ય અક્ષર મૂકી અને પૂરવાની છે. દોસ્તો, આગળના પાઠમાં તમે જોડણીનો જે નિયમ શીખ્યા હતા તેના આધારે આ ખાલી જગ્યાઓ આપેલી છે. 3 મિત્રોની જોડી બનાવો અને આ ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકી શિક્ષકશ્રીને બતાવો. ભાષા સજ્જતા. મિત્રો, અહીં આપેલા શબ્દો તમારે વાંચવાના છે. જુઓ: છોકરી, દાસી, રાણી, પુત્રી, ચકલી, વાંસળી, છત્રી. આ શબ્દોના અંતમાં ઈ પ્રત્યય લાગેલો છે. આવા અંતમાં ઈ પ્રત્યય લાગેલા શબ્દો હોય તેને સ્ત્રીલિંગ કહે છે. બીજા ઉદાહરણ જોઈએ, જેમ કે ઘોડી, ખિસકોલી અને ફિરકી. મિત્રો,
અમુક શબ્દો એવા પણ છે જેની પાછળ ઈ પ્રત્યય ન હોય તો પણ સ્ત્રીલિંગમાં આવતા હોય. ગળામાં પહેરવાની માળા. એવી રીતે જે શબ્દોમાં અંતે ઓ પ્રત્યય લાગેલો હોય તેવા શબ્દોને પુલ્લિંગ કહે છે. તેના ઉદાહરણ જોઈએ. છોકરો, ઘોડો, તબેલો, તાબેતો, ભમરડો વગેરે આવી શકે. શબ્દના અંતે ઓ પ્રત્યય આવતો હોય તેને નપુંસક લિંગ કહે છે. જેમ કે કૂતરું, છોકરું, બકરું, કેળું, તાળું વગેરે. મહાપુરુષોએ આપેલા સૂત્રો. મહાપુરુષોએ આપેલા સૂત્રોમાં આપણે પ્રથમ ગાંધીજીએ આપેલું સૂત્ર જોઈએ. ગાંધીજીએ મારું જીવન એ જ મારો સંદેશ સૂત્ર આપેલું. તો વિનોબા ભાવેએ સબ ભૂમિ ગોપાલ કી અને જય જગત. વિવેકાનંદજીએ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સુભાષચંદ્ર બોઝે તુમ મુझे ખૂન દો मैं तुम्हें आज़ादी दूंगा સૂત્ર આપેલું છે. જ્યારે લોકમાન્ય તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. જવાહરલાલ નહેરુએ આરામ હરામ હૈ અને ડૉક્ટર આંબેડકરે સ્વાવલંબન જ સાચી સહાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ મહાપુરુષ ગાંધીજી, વિનોબા ભાવે આ બધા દેશભક્તોએ જે પણ સૂત્ર આપ્યા છે તે આપણે જોયા. આંબેડકરનું જે સૂત્ર છે તે આપણે જોઈએ, સ્વાવલંબન જ સાચી સહાય છે. એટલે પોતાને જાતે જે આપણે સ્વાવલંબન કરીએ એ જ સાચી સહાય. જવાહરલાલ નહેરુએ આપેલું સૂત્ર છે આરામ હરામ હે. લોકમાન્ય તિલકે આપેલું સૂત્ર સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સુભાષચંદ્ર બોઝ તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. હવે આપણે આંબેડકર વિશે સમજ્યા, તો આંબેડકર વિશેના વિશેષ પ્રશ્નોત્તરની આપણે સમજૂતી મેળવીએ. તો આંબેડકરનું મૂળ નામ શું હતું? તો આંબેડકરનું મૂળ નામ ભીમરાવ હતું. બરોબર. એ સૌથી નાના હતા ત્યારે જ એમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. તે તમે પાઠમાં સમજ્યા છો. આંબેડકરને કઈ વાત કરતી હતી? તો આંબેડકરને એક વાત કરતી હતી કે જ્ઞાતિ એ વખતે પહેલાંના સમયમાં જ્ઞાતિ જોવાતી હતી, કામ જોવાતું નહોતું. આ વાત આંબેડકરને કરતી હતી. ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે કોણે શિષ્યવૃત્તિ આપી? તો જ્યારે એમને ઉચ્ચ અભ્યાસ કરવો હતો, એ પોતે એટલા બધા હોશિયાર હતા, તો એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ વડોદરાના સયાજીરાવ ગાયકવાડે આપી હતી. લંડન જઈ અને ભીમરાવે શાનો અભ્યાસ કર્યો? તો લંડન જઈ અને ભીમરાવે અર્થશાસ્ત્ર, કાયદા અને અર્થશાસ્ત્ર બંનેનો અભ્યાસ કર્યો. આંબેડકરે કયું પ્રાક્ષિક શરૂ કર્યું? તો આંબેડકરે શરૂ કરેલું પ્રાક્ષિક એ છે મૂકનાયક. બરોબર. એમણે જે શરૂ કરેલું છે એ મૂકનાયક પ્રાક્ષિક. જે પ્રાક્ષિક એટલે શું? તો 15 દિવસમાં જે બુક આવે, જે ચોપડી આવે એને પ્રાક્ષિક કહેવાય. બરોબર. દર 15 દિવસે આવે એને પ્રાક્ષિક કહેવાય. બરોબર. આ સૂત્રોને આપણે સમજ્યા, તો લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ પાઠમાં આવતા મોટા પ્રશ્નોત્તરને જોઈએ કે માતૃસુખ ગુમાવનાર પુત્ર માટે પિતાને શી ચિંતા થઈ? નાના હતા આંબેડકર ત્યારથી જ એમને માતાને ગુમાવી બેઠા હતા. એટલે પિતાને એ ચિંતા થઈ કે આ મારા સૌથી નાના દીકરાનું શું થશે? હું એને માતાનું સુખ, માતૃસુખ આપી શકીશ? આ ચિંતા થઈ. આંબેડકરે સામાજિક ઉત્કર્ષ માટે ઘણા કાર્યો કર્યા છે. એક તો આપણા જે સ્ત્રી છે, સ્ત્રીને વિધવા બની જાય પછી વિવાહને ઉત્તેજન આપ્યું. પછી બહિષ્કૃત હિતકારી સભાની સ્થાપના કરી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો, સ્વાધ્યાય મંડળો, આ બધી એમણે ખૂબ જ ઉત્કર્ષ, સમાજનો ઉત્કર્ષ થાય એ માટેના કાર્યો કર્યા. હવે આંબેડકરે સ્ત્રીઓના વિકાસ માટે ઘણા બધા કામ કર્યા છે. તો સ્ત્રીઓના વિકાસ માટે કયા કયા કામ કર્યા છે? સ્ત્રી અત્યારે બધી જ જગ્યાએ છે તેનું મૂળ કારણ આપણા આંબેડકર છે.
તો આંબેડકરે તે વખતે શિક્ષણ પ્રત્યે સ્ત્રીને અભિમુખ કરી. અત્યારે હાલ સ્ત્રી પુરુષના ખભે ખભા મિલાવી અને કામ કરે છે, હે ને, બધી જ જગ્યાએ સ્ત્રી છે. તો આનું મૂળ કારણ આપણા આંબેડકર. બાળ લગ્નનો એમણે વિરોધ કર્યો. નાની બાળકી હોય અને એને 17 વર્ષ પણ ના થાય અને લગ્ન કરી દેતા, તો બાળ લગ્નનો એમણે વિરોધ કર્યો. પુખ્ત વયે જ દીકરીને પરણાવી, આ વિરોધ એમણે કર્યો. વિધવા વિવાહને સમર્થન આપ્યું, એટલે વિધવા થાય પછી લગ્ન નહોતા કરવાના એવું પહેલાંના સમયમાં લોકો માનતા, પણ અત્યારે તો વિધવા થયા પછી પણ સમર્થન આપવા માંડ્યા છે, બરાબર. એટલે જમાનો બદલાયો છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંવિધાન માટે લિંગભેદ, જે ભારતીય સંવિધાન છે એમાં લિંગભેદ એટલે બહેનોને અને ભાઈઓને બંનેને સમોવડ્યું એવો લિંગભેદ નષ્ટ કર્યો. ભારતીય સંવિધાન હમણાં જ ચૂંટણી ગઈ, તમે જોયું હશે, તો ચૂંટણીમાં બહેનોને પણ અધિકાર મળ્યો છે અને ભાઈઓને પણ મળ્યો છે. આ લિંગભેદ એમણે નાશ કર્યો અને સ્ત્રીને સત્તા સ્થાને પહોંચવાનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અને મતદાન આપવાનો, મતદાન પહેલાં આપવામાં આવતું નહોતું, અત્યારે તો મતદાન આપવાનો પણ અધિકાર સ્ત્રીને આપવામાં આવ્યો. કેટલા બધા સ્ત્રીને ઉત્તેજનના કાર્યો તેમણે કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તરની આપણે સમજૂતી મેળવી. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ.